વિદ્યાર્થીઓ, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન બાય ફિઝિક્સ, જ્યાં આપણે ફિઝિક્સના દરેક ટોપિકને ધ્યાનથી સમજીએ છીએ અને તેના રિલેટેડ જેઈ અને નીટ માટે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીએ છીએ. તો બાળકો, આપણો આજનો જે ટોપિક રહેવાનો છે એ છે લેન્સનું સંયોજન. લેન્સના સંયોજનની થિયરી જોશું, કન્સેપ્ટ સમજશું, સૂત્ર જોશું અને એના રિલેટેડ જેઈ અને નીટ માટે કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે એની ચર્ચા એક વિડીયોમાં કરવાની છે. તો આ એક વિડીયો જો જોઈ લીધો તમે કમ્પ્લીટલી, તો લેન્સના સંયોજન માટે એ કઈ પ્રકારનો તમને ડાઉટ રહેશે નહીં. ઓલમોસ્ટ બધું છે આમાં કવર કર્યું છે. તો ચાલો વિદ્યાર્થીઓ, સૌથી પહેલા આપણે લેન્સના સંયોજનની થિયરી જોઈ લઈએ શું છે. હાલો, ટોપિક શું છે આપણો? તો કે લેન્સનું સંયોજન. હાલો, હવે લેન્સના સંયોજનમાં શું થશે? માની લો તમારી પાસે બે પાતળા લેન્સ છે. કેવા લેન્સ છે? પાતળા લેન્સ. પાતળા લેન્સ એટલે શું? તો કે જેના પેલા લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર અને બીજા લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર, એ બે વચ્ચે ડિસ્ટન્સ છે એ બહુ નેગ્લિજિબલ છે. એને શું કહેવાય? પાતળા લેન્સ. તો આપણી પાસે સૌથી પહેલા તો આ બે પાતળા લેન્સ છે જેને બાજુમાં એક બાજુમાં ટચ કરીને રાખ્યા છે. ચલો, આનું ઓપ્ટિકલ સેન્ટરને કહી દઈએ કંઈક O1, આનું ઓપ્ટિકલ સેન્ટરને કહી દઈએ O2. માની લો હવે વસ્તુ છે એ અહીંયા ક્યાંક રાખી છે. હવે આ વસ્તુમાંથી પેલો લેન્સ છે, આ લેન્સ 1 અને આ લેન્સ 2. લેન્સ 1 પ્રતિબિંબ બનાવશે. હવે લેન્સ 1 નું પ્રતિબિંબ લેન્સ 2 માટે વસ્તુની જેમ કાર્ય કરશે. જો આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. પહેલા લેન્સ જે પ્રતિબિંબ બનાવ્યું, બીજા લેન્સ માટે વસ્તુ હશે. ઓકે, હવે આ બીજો લેન્સ ફરી પાછું એનું પ્રતિબિંબ બનાવશે. તો ફોર એક્ઝામ્પલ, લાઇટ જ આમ જાય છે અને અહીંથી રિફ્લેક્ટ થઈ અને છે અહીંયા શું બનાવે છે? ઇમેજ બનાવે છે. આને હું કંઈક આઈ ડેશ કહી દઉં છું. હવે આઈ ડેશ છે એ આના માટે શું થશે? વસ્તુ થશે. તો આનું ફાઇનલ પ્રતિબિંબ છે એ ક્યાંક અહીંયા બનશે. આને હું આઈ કહી દઈશ. રાઈટ? તો પહેલા આપણે પહેલા લેન્સ માટે લેન્સનું સૂત્ર એપ્લાય કરશું, પછી બીજા લેન્સ માટે લેન્સનું સૂત્ર એપ્લાય કરશું. બરોબર છે? હાલો, સૌથી પહેલા આપણે જોશું લેન્સ 1 માટે. લેન્સ 1 માટે આપણે જો જોવા જઈએ તો આ છે લેન્સ 1 ઓપ્ટિકલ સેન્ટર O. અહીંયા શું છે? વસ્તુ રાખી છે, ઓબ્જેક્ટ રાખ્યું છે. અહીંથી આ લેન્સનું અંતર છે U. હવે ફાઇનલી જ્યાં પ્રતિબિંબ રચાય છે એને હું કહી દઉં છું આઈ ડેશ. હવે આ અંતર થઈ જશે V ડેશ. ઓકે, આની કેન્દ્ર લંબાઈ હું ધારું છું F1, આની કેન્દ્ર લંબાઈ હું ધારું છું F2. ઓકે, હવે કાંઈ નથી, ખાલી ફોર્મ્યુલામાં વેલ્યુ પ્લેસ કરવાની છે. 1/F1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/V માઇનસ 1/U. આ સૂત્ર છે એ જરાક લખી લઉં છું અલગથી. બરોબર છે? ચલો, આ લેન્સની કેન્દ્ર લંબાઈ F1 છે તો F1 લખીશ. પ્રતિબિંબ અંતર કેટલું છે? V ડેશ. તો અહીંયા V ડેશ આવી જશે. અને વસ્તુ શું છે? વસ્તુ અંતર U. બરોબર? તો આને હું સમીકરણ 1 કહી દઉં. હાલો, હવે હું અહીંયા લેન્સ 2 કહું છું. લેન્સ 2 માટે શું થશે? તો કે આ જે પ્રતિબિંબ બન્યું અહીંયા આઈ ડેશ, એ આ લેન્સ માટે છે એ વસ્તુ અંતરની જેમ કાર્ય કરશે. મતલબ જે V ડેશ છે એ આ લેન્સ 2 માટે શું થશે? વસ્તુની જેમ કાર્ય કરશે. હવે એ એનું પાછું અલગથી પ્રતિબિંબ ફાઇનલી અહીંયા બનાવશે. એ થશે આઈ. તો આ અંતરને હું શું કહી દઈશ? V કહી દઈશ. બરાબર? તો વળી પાછું આના માટે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરશું 1/F ઇઝ ઇક્વલ ટુ V માઇનસ U. ચલો, આની કેન્દ્ર લંબાઈ કેટલી છે? F2. તો અહીંયા હું F2 રાખીશ. બરોબર છે? હવે V એટલે શું છે? ફાઇનલ પ્રતિબિંબ. તો ફાઇનલ પ્રતિબિંબ શું છે? V. ઓકે, અને વસ્તુ શું છે? તો કે વસ્તુ આ છે V ડેશ આ વખતે. બરોબર છે? તો આ મળ્યું સમીકરણ 2. હવે આપણે શું કરવાનું છે? સમીકરણ 1 પ્લસ સમીકરણ 2 કરશું. રાઈટ? ચલો, તો હવે આની બસ સરવાળો કરવાનો છે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડનો. તો અહીંયા થઈ જશે 1/F1 પ્લસ 1/F2. હવે અહીંયા 1/V ડેશ માઇનસ 1/U પ્લસ 1/V માઇનસ 1/V ડેશ. આ V ડેશ કટ થઈ જશે અહીંથી. તો 1/F1 પ્લસ 1/F2 બરાબર શું થશે? 1/V માઇનસ 1/U. હવે 1/V માઇનસ 1/U ને આપણે શું કહીએ છીએ સૂત્ર પ્રમાણે? F. તો બસ, તો આ જે મળશે એ મને શું મળશે? 1/F સમતુલ્ય, F ઇક્વિવેલન્ટ. તો ફાઇનલી આપણી આગળ કન્ક્લુઝન આવી ગયું છે કે જો તમારી પાસે ઘણા બધા લેન્સ હોય તો શું કરવાનું? બધાયની કેન્દ્ર લંબાઈનો વ્યસ્તનો સરવાળો કરવાનો. હવે તમને એમ કે પાવરનું શું કરવાનું? તો 1/F એટલે શું થાય? પાવર. તો બસ સિમ્પલ છે. પાવર માટે જો તમારે ઇક્વિવેલન્ટ જોતું હોય તો પાવરનો છે એ ડાયરેક્ટ સરવાળો કરવાનો. અચ્છા, મોટવણીનું શું થશે? મોટવણીનો ગુણાકાર થશે. બરોબર છે? આટલી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. એક તો આ યાદ રાખો, આ યાદ રાખો અને આ યાદ રાખો. તો વિદ્યાર્થીઓ, આપણે થિયરી જોઈ લીધી છે. હાલો, જો એના રિલેટેડ ક્વેશ્ચન કેવા બને છે. તો આ બહુ સિમ્પલ ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરીએ છીએ. આમાં તમને એવું કીધું છે કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 30 છે, અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ 20 છે. બેની એકદમ બાજુમાં રેખાશે તો F ઇક્વિવેલન્ટ શું થશે? બસ, તો કાંઈ નહીં, જ ફોર્મ્યુલા લગાડી દો. F ઇક્વિવેલન્ટ એટલે શું થશે? 1/F1 પ્લસ 1/F2.
રાઈટ. તો અહીંયા થઈ જશે 1/f ઇક્વિવેલન્ટ. f1 એટલે શું છે? બહિર્ગોળ લેન્સ, તો અહીંયા 30. f2 એટલે અંતર્ગોળ લેન્સ છે એટલે -20 થશે, યાદ રાખજો. આને હું 3 થી મલ્ટીપ્લાય કરીશ, આને હું 2 થી મલ્ટીપ્લાય કરીશ. આવું કરવાથી શું થઈ જશે? છેદ સરખો થઈ જશે એટલે અહીંયા 60 આવી જશે. બરોબર છે. બસ આને સોલ્વ કરીશ તો -1/60 આવશે. તમારી પાસે f ઇક્વિવેલન્ટ શું આવી ગયું? -60 સેન્ટીમીટર. મતલબ આનું જે કોમ્બિનેશન છે એ -60 સેન્ટીમીટરનો અંતર્ગોળ લેન્સ હોય એની જેમ વર્તશે. રાઈટ, જોઈ લો. ચાલો વિદ્યાર્થીઓ, એના પછીનો પ્રશ્ન જોઈએ. આ ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે બે બહિર્ગોળ લેન્સ છે અલગ અલગ કેન્દ્ર લંબાઈની, અને બે વચ્ચે, હવે જો આ વખતે બે વચ્ચે અંતર 10 સેન્ટીમીટર આપી દીધું છે. હવે બે લેન્સને અડાડીને નથી રાખ્યા. આપણે જે લેન્સનું સંયોજન જોયું એ કેસમાં શું સ્પેશિયલ હતું કે ભાઈ બધાય લેન્સ એકબીજાને ટચ કરીને બહુ નજીક રાખ્યા છે, બરોબર. પણ જ્યારે આવો કેસ આવી જાય ત્યારે કાંઈ નથી કરવાનું. એક સૂત્ર છે, હું તમને લખાવું છું, એ લખી લો. એ થશે 1/f equivalent is equal to 1/f1 plus 1/f2 minus d divided by f1 f2. આ સૂત્ર યાદ રાખો. ઓકે, હવે આપણે જોઈએ કેવી રીતે સોલ્વ કરશું આને. બસ ખાલી સૂત્ર જ છે, બીજું કાંઈ નથી. કિંમત મૂકી દો આમાં. 1/f1 એટલે 20, 1/f2 એટલે 30, માઇનસ d એટલે શું છે? જો d એટલે આ બે લેન્સ વચ્ચેનું અંતર છે, જે કેટલું આપ્યું છે? 10, ડિવાઇડેડ બાય f1 f2 એટલે 20 ગુણ્યા 30, તો કેટલું થશે? 600. તો આ 0 0 કટ થઈ જશે. તો અહીંયા શું કીધું? 1/20 પ્લસ 1/30 માઇનસ 1 ડિવાઇડેડ બાય 60. હાલો, હવે હું છેદ સરખો કરવા માટે આને 2 થી મલ્ટીપ્લાય કરીશ એટલે 30 દુ 60 થશે, અને 3 થી મલ્ટીપ્લાય કરીશ એટલે 20 તેરી 60 થશે. બસ હવે શું થયું? 3 + 2 - 1 ડિવાઇડેડ બાય 60. તો 3 ને 2 5, 5 - 1 એટલે 4 ડિવાઇડેડ બાય 60. તો અહીંથી મને f ઇક્વિવેલન્ટ મળી જશે 60/4. તો આને તમે શું કરી શકો? 15 કહી શકો. તો 15 સેન્ટીમીટર છે, એ આપણો ફાઇનલ આન્સર આવી જશે. ચાલો વિદ્યાર્થીઓ, એના પછીનો પ્રશ્ન જોઈએ. આ ક્વેશ્ચનમાં તમને બે લેન્સ સેપરેટ કરીને નથી આપ્યા, 3 લેન્સ સેપરેટ કરીને આપ્યા છે, બરોબર. તો હવે એને તમે પ્રશ્ન થશે કે સર ઓલમાં તો તમે f1 f2 ને d/f1 f2 એવું સૂત્ર લખાવ્યું હતું. આમાં હવે તમને એવું કીધું છે કે 3 લેન્સ એક પછી એક આવી રીતે કોમ્બિનેશન રાખ્યું છે. અહીંયા વસ્તુ છે, અને આ વસ્તુનું છે એ ફાઇનલ પ્રતિબિંબ ક્યાં મળશે એ તમારે કહેવાનું છે, બરોબર છે. તો હવે આ કેસમાં આપણે એક એક લેન્સને ઇન્ડિવિજ્યુઅલ લેવો પડશે, બરોબર. સમજવાનું એ છે કે જે પહેલો લેન્સ પ્રતિબિંબ બનાવશે એ બીજા લેન્સ માટે વસ્તુ હશે, બીજો લેન્સ ફરી પાછું એનું જે પ્રતિબિંબ બનાવશે એ ત્રીજા લેન્સ માટે વસ્તુ હશે. આટલી વસ્તુ છે એ ક્લિયર રાખવી બહુ જરૂરી છે. હાલો, તો સૌથી પહેલા આપણે પહેલા લેન્સની વાત કરશું. જોઈએ પહેલા લેન્સ માટે. જો પહેલા લેન્સ માટે સૂત્ર એપ્લાય કરી દો. 1/f1 is equal to 1/v minus 1/u. મારે જોઈએ છે 1/v, તો 1/v થઈ જશે 1/f1 plus 1/u. ચલો, f1 એટલે કેન્દ્ર લંબાઈ કેટલી છે? બહિર્ગોળ લેન્સ છે એટલે +10 થઈ જશે. હવે આ પ્રકાશના કિરણો આમ જાય છે અને હું એને મેઝર કરવા આમ ઓપોઝિટ ડાયરેક્શનમાં આવું છું, તો જે અંતર છે હું શું લઈ લઈશ? નેગેટિવ. તો અહીંયા આવી જશે -1/30. બસ, તો અહીંથી હું કિંમત મૂકીશ 1/v. અહીંયા 3 -1 ડિવાઇડેડ બાય 30. હવે હું ડાયરેક્ટ લખી નાખું, તમે સમજી શકો છો. તો અહીંથી v ની કિંમત મને મળી જશે 15 સેન્ટીમીટર. એનો મતલબ પહેલા લેન્સે પ્રતિબિંબ ક્યાં બનાવ્યું? તો કે ઈ પ્રતિબિંબ બનાવે છે અહીંયા, માની લો વસ્તુ છે જે કેટલા અંતરે છે? 30 સેન્ટીમીટર અંતર છે. તો એને પ્રતિબિંબ બનાવ્યું કંઈક અહીંયા 15 સેન્ટીમીટર અંતરે. પણ હવે અહીંયા વચ્ચે શું આવી જાય છે? એક અંતર્ગોળ લેન્સ આવી જાય છે, આવી રીતે આમ. તો આ અંતર્ગોળ લેન્સ માટે આ શું હશે? વસ્તુ હશે. મેં હમણાં જ કીધું, પહેલા જે પ્રતિબિંબ બનાવ્યું બીજા માટે વસ્તુ. તો હવે આ અંતર્ગોળ લેન્સ અહીંથી ક્યાં અંતરે છે? 5 સેન્ટીમીટર, અને આ પ્રતિબિંબ અહીંથી 15 સેન્ટીમીટર છે. તો આ વસ્તુ અંતર્ગોળ લેન્સથી કેટલી દૂર થઈ મને કયો જોઈએ? તો કે એ 15 - 5 એટલે કે 10 સેન્ટીમીટર દૂર થઈ. તો અંતર્ગોળ લેન્સ માટે હવે વસ્તુ અંતર શું હશે? અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર હશે 10. હવે પ્રશ્ન થાય, સર +10 લેવું કે -10 લેવું? એના માટે વળી પાછું આપણે ઓલું જોવાનું કે આપાત પ્રકાશ છે એ આમ જાય છે. હવે આ લેન્સથી આ વસ્તુનું અંતર માપવા માટે હું હંમેશા લેન્સથી જ વસ્તુ બાજુ જઈશ, બરોબર છે. તો માપનની દિશા રાઈટ સાઈડ છે, પ્રકાશની દિશા રાઈટ સાઈડ છે, તો આ અંતરને છે હું પોઝિટિવ લઈશ. બસ, હવે આપણે શું કરશું? તો કે બીજા લેન્સ માટે એપ્લાય કરશું, બરોબર. બીજા લેન્સ માટે સેમ ફોર્મ્યુલા 1/v is equal to 1/f2 plus 1/u, રાઈટ. મારે v જોઈ છે. ચલો, f2 એટલે કેન્દ્ર લંબાઈ કેટલી છે અંતર્ગોળની? -10. તો અહીંયા આવી જશે -10. અને u શું છે? તો કે u છે અહીંયા +10. તો અહીંયા હું કિંમત મૂકી દઈશ +10. તો -10 + 10 થઈને શું મળી જશે?
1/v ઇઝ ઇક્વલ ટુ 0/10, તો અહીંથી મને v મળી જશે ઇન્ફાઇનાઇટ. એનો મતલબ આ જે લેન્સ છે એ આનું પ્રતિબિંબ વળી પાછું ક્યાં બનાવશે? અનંત અંતરે. વળી પાછું અનંત અંતરે. હવે એ પ્રતિબિંબ ક્યાં એલું ગયું? અનંત અંતર. હવે એ જે અનંત અંતર પ્રતિબિંબ છે એ આ લેન્સ માટે વળી પાછું વસ્તુ થશે. તો હવે આપણે ત્રીજા લેન્સની વાત કરીએ તો ત્રીજા લેન્સ માટે જે વસ્તુ અંતર છે એ ક્યાં એલું ગયું? અનંત અંતરે. બરોબર. એની કેન્દ્ર લંબાઈ કેટલી છે? એ છે 30 સેન્ટીમીટર. તો હવે તમારે ગણતરી ન કરવી તો ડાયરેક્ટ થિયરી ઉપરથી સમજી શકો કે જ્યારે પ્રકાશના સમાંતર કિરણો અનંત અંતરથી આવે તો એ ક્યાં ભેગા થાય હંમેશા? એની કેન્દ્ર લંબાઈ. અને કેન્દ્ર લંબાઈ કેટલી છે? 30 સેન્ટીમીટર આ લેન્સની. તો ફાઇનલ પ્રતિબિંબ છે એ તમને 30 સેન્ટીમીટર રચાશે. પણ તમારે જો સૂત્ર ઉપરથી જોવું હોય તો આવી રીતે કરી શકો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f3 - 1/u. હવે u ક્યાં છે? વસ્તુ તો અત્યારે ઇન્ફાઇનાઇટ હોઈ ગઈ, કાં તો કે આ એનું પ્રતિબિંબ અનંત બનાવી દીધું. તો હવે અહીંથી 1/v બની જશે 1/f3. અને f3 કેટલો છે? 30 બરાબર. તો અહીંથી v બરાબર શું આવી ગયું? 30 સેન્ટીમીટર. ફાઇનલ ઇમેજ ક્યાં બનશે? ફાઇનલ ઇમેજ આ લેન્સથી 30 સેન્ટીમીટર દૂર બનશે. ઓકે, તો 30 ઇઝ અવર ફાઇનલ આન્સર. ચાલો વિદ્યાર્થીઓ, એના પછીનો પ્રશ્ન જોઈએ. આ ક્વેશ્ચન છે એ નીટ 2016માં પૂછાયેલો છે. હવે જો આવા પ્રકારના પ્રશ્ન નીટ જેઈમાં બહુ પૂછાય છે. હવે આમાં તમને એવું કીધું છે કે બે બહિર્ગોળ લેન્સ એકબીજાથી નજીક રાખેલા છે, એકદમ અડાડી દીધા છે, અને વચ્ચેનો જે પોર્શન છે ને બાળકો, એ પાણીથી ભરી દીધો છે. અલગ અલગ વક્રીભવનાંક આપ્યો છે. આ લેન્સ છે એનો વક્રીભવનાંક 3/2, બે લેન્સના વક્રીભવનાંક 3/2 જ છે. પાણીનો વક્રીભવનાંક તમને ખબર છે 4/3 થાય. ઓકે, હવે દરેક બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તમને આપી છે f. કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે બહિર્ગોળ લેન્સની? એ છે f. તો એ કીધું છે કે જ્યારે હું આ કોમ્બિનેશન બનાવું છું તો આખા કોમ્બિનેશનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ છે એ કેટલી થઈ જશે? ઓપ્શન છે f/3f, 4f/3 અને 3f/4. હાલો, તો હવે આપણે જોઈએ કે આને કેવી રીતે આપણે સોલ્વ કરશું. જ્યારે આવો ક્વેશ્ચન આવે તમારી સામે, ધ્યાનથી સમજજો, જ્યારે આવો ક્વેશ્ચન આવે ત્યારે શું કરવાનું છે? આ આખું લેન્સ છે ને એને ડિસમેન્ટલ કરી નાખવાનું છે, ખોલ નાખવાનું છે. ફોર એક્ઝામ્પલ કંઈક આવી રીતે. આ એક બહિર્ગોળ લેન્સ છે, આ એક અંતર્ગોળ લેન્સ છે. જે પાણી છે એ અંતર્ગોળ લેન્સની જેમ વર્તશે, બરોબર છે? અને આ શું છે? બહિર્ગોળ લેન્સ છે. અને અહીંયા તમને એવું કીધું છે કે આ બધાય વક્ર સપાટી છે એની વક્રતા ત્રિજ્યા સરખી છે, r જ છે, બરોબર છે? ઓકે, તો અહીંયા વક્રતા ત્રિજ્યા શું થઈ જશે? r. અહીંયા વક્રતા ત્રિજ્યા શું થઈ જશે? -r, કેમ કે આ બહિર્ગોળ સપાટી છે. સેમ અહીંયા વક્રતા ત્રિજ્યા શું થઈ જશે આ લેન્સ માટે? તો કે અહીંયા થશે -r, કેમ કે આ અંતર્ગોળ છે. અને અહીંયા શું થઈ જશે? r2, તો કે આ બહિર્ગોળ છે એટલે +r. અહીંયા શું થઈ જશે? i બહિર્ગોળ છે એટલે થઈ જશે r1. આના માટે, આ લેન્સ માટે એ થઈ જશે r, અને આ થઈ જશે -r, રાઈટ? હવે આના માટે લેન્સ મેકર્સ લગાડશું, આના માટે લેન્સ મેકર્સ લગાડશું, અને આના માટે લેન્સ મેકર્સ લગાડશું. પછી શું કરશું? આપણે કિંમત મૂકી દઈશું. હવે જો 1/f equivalent is equal to 1/f1 plus 1/f2 plus 1/f3. ચલો ભાઈ, આ બે લેન્સની કેન્દ્ર લંબાઈ તો તમને f આપી છે, મતલબ f1 ની કિંમત f છે, f3 ની કિંમત f છે. તો શું થઈ જશે? 2/f થઈ જશે પ્લસ 1/f2. ઓકે, હવે આપણે ગોતવાનું શું રહ્યું? f2 એટલે શું? તો કે આ લેન્સ પાણીથી બને છે એની કેન્દ્ર લંબાઈ કેટલી છે એ ગોતવાની છે ખાલી આપણે, રાઈટ? હાલો આપણે જોઈ લઈએ એમાં કેવી રીતે બનશે. તો આ લેન્સ માટે અત્યારે હું લેન્સ મેકર્સનો ફોર્મ્યુલા એપ્લાય કરું છું. ધ્યાનથી સમજજો. લેન્સ મેકર્સનો ફોર્મ્યુલા છે આપણી આગળ. આ લેન્સને હું f2 કહી દઉં છું. તો f2 ઇઝ ઇક્વલ ટુ n2/n1 - 1 ઇન્ટુ 1/r1 - 1/r2. ચલો હવે કાંઈ નહીં આપ્યું ને તો તમારે માધ્યમનો વક્રીભવનાંક 1 માની લેવાનો. n2 એટલે વક્રીભવનાંક કેટલો છે અહીંયા? 4/3. આ પાણીથી બનતો લેન્સનો વક્રીભવનાંક છે અહીંયા 4/3. તો 4/3 - 1 એટલે શું થઈ જશે? 1/3. ચલો, અંતર્ગોળ લેન્સમાં r1 ની કિંમત શું છે? તો કે સર -r છે. r2 ની કિંમત શું છે? તો કે +r છે. તો અહીંયા શું થઈ જશે? -2/3r. આ મને શું મળી ગયું? f2 ની કિંમત. બસ, તો આ f2 ની કિંમત હું અહીંયા પ્લેસ કરી દઉં. પણ હવે જો પ્રોબ્લેમ એ છે કે તમને જવાબમાં છે એ r ના ટર્મમાં આન્સર નથી આપ્યો, f ના ટર્મમાં આન્સર આપ્યો છે. તો તમારે જોવું પડશે કે આ વક્રતા ત્રિજ્યાની કિંમત f ના ટર્મમાં કેટલી થાય છે. તો એના માટે આપણે શું કરશું? કોઈ પણ આ એક લેન્સ લેશું, એની આપણે કેન્દ્ર લંબાઈ ઓલરેડી ખબર જ છે, તો એ તો f જ થશે, બરોબર? હવે અહીંયા n2 - n1,
એટલે આ લેન્સનો વક્રી ભવનાંક કેટલો છે? એ છે 3/2. તો 3/2 - 1 કરીશું. ભાઈ સૂત્રમાં કિંમત મૂકો, બીજું કાંઈ નથી કરતો. તો 3/2 - 1 કરીશ એટલે શું થઈ જશે બાળકો? એ થઈ જશે 1/2. અને અહીંયા શું થઈ જશે? 1/R1 - 1/R2. R1 કેટલો છે? પ્લસ R. R2 કેટલો છે? માઇનસ R. તો 1/R માઇનસ માઇનસ પ્લસ 1/R. તો આ કેટલું થઈ જશે? 1/2 ઇન્ટુ 2/R. તો 2 2 થઈ ગયો કટ. તો અહીંથી મને f ની કિંમત શું મળી ગઈ? R. એનો મતલબ f છે એ R બરાબર છે. તો આને હું આમ લખી શકું -2f/3. R કેના બરાબર છે? f બરાબર. બસ હવે આની કિંમત હું અહીં પ્લેસ કરી દઈશ. ચલો હવે આપણે કિંમત મૂકશું અહીંયા. શું થશે? f ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 2/f પ્લસ 1/f2 ની કિંમત શું મળી મને? તો કે સર -2 ડિવાઇડેડ બાય 3f. હવે હું છેદ સરખો કરવા માટે આને 3 થી મલ્ટીપ્લાય કરીશ, આને 3 થી મલ્ટીપ્લાય કરીશ, તો મને ફાઇનલ 1/f ઇક્વિવેલન્ટ મળી જશે 3 અહીંયા 6 થઈ જશે. ઓકે, 3 2 ઝા 6. તો 6 - 2 એટલે શું થઈ ગયું? 4/3f. તો મને f ઇક્વિવેલન્ટ શું મળી ગયું બાળકો? 3f/4. બસ, તો ફાઇનલ આન્સર આવશે આપણો ડી. ચાલો વિદ્યાર્થીઓના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ. આ ક્વેશ્ચનમાં તમને આ ક્વેશ્ચન છે નીટ 2019 નો છે. હવે જો આમાં શું કહે છે કે સમતલ્ય બહિર્ગોળ અને સમતલ્ય અંતર્ગોળ આ બેને છે એ ફિટ કરી દીધા છે. આ જે લેન્સ છે સમતલ્ય બહિર્ગોળ એનો તમને વક્રી ભવનાંક μ1 આપ્યો છે. સમતલ્ય અંતર્ગોળ છે એનો વક્રી ભવનાંક તમને μ2 આપ્યો છે. અને આ વક્રતા ત્રિજ્યા છે બાળકો ER આપી છે. બસ, તો ગોતવાનું શું હોય બીજું? f સમતુલ્ય ગોતો. ઓપ્શન તમારી સામે છે. હાલો આપણે આને શું કેવી રીતે સોલ્વ કરશું એ જોઈએ. હવે તમે હજી હમણાં જ તમને કીધું કે જ્યારે આવા ટાઈપના ક્વેશ્ચન્સ આવે ત્યારે આપણે શું કરશું? આ લેન્સને છે એ ખોલી નાખશું આવી રીતે. એક આ લેન્સ છે અને બીજો તમારી પાસે આ લેન્સ છે. આનો વક્રી ભવનાંક μ2, આનો વક્રી ભવનાંક μ1. ચલો આ શું છે? R1 એટલે અહીંયા ઇન્ફાઇનાઇટ કેમ કે સમતલ છે. અને આની વક્રતા ત્રિજ્યા શું થઈ જશે? R2. ઈ થઈ જશે બાળકો -R. યાદ રાખજો, આ અંતર્ગોળ સપાટી છે. હવે આ લેન્સમાં વિચારીએ એવું, આ લેન્સમાં વક્રતા ત્રિજ્યા શું થઈ જશે? R1. તો કે ઈ -R થશે કેમ કે બેની વક્રતા ત્રિજ્યા સરખી જ છે. અને અહીંયા R2 શું થઈ જશે? ઇન્ફાઇનાઇટ. બસ, તો આપણે કાંઈ નથી કરવાનું. પાછું એ જ લેન્સના સંયોજનનું સૂત્ર તમને ખબર જ છે, 1/f1 + 1/f2. પણ ફેર એટલો છે કે આ f1 ને f2 તમને ડાયરેક્ટ આપ્યો નથી, લેન્સ મેકર્સનો યુઝ કરીને આપણે શોધવાનો છે. ચલો હવે આપણે સોલ્વ કરશું. પહેલા આપણે આના માટે લેન્સ મેકર્સ લગાડશું, પછી આપણે આના માટે લેન્સ મેકર્સ લગાડશું, પછી આમાં કિંમત મૂકી દેશું. ચલો 1/f1 = n2/n1 - 1. ફરી પાછું કહું છું, કાંઈ નથી એટલે હવા છે આજુબાજુ, હવાનો વક્રી ભવનાંક 1 થાય. n2 એટલે શું આપ્યો છે? વક્રી ભવનાંક μ1. તો અહીંયા શું થશે? μ1 - 1. હવે ડાયરેક્ટ કિંમત મૂકો, સૂત્ર તમને આવડવું જોઈએ. 1/R1 ઇન્ફાઇનાઇટ એટલે 1/ઇન્ફાઇનાઇટ 0 થઈ જશે. અને આ શું થઈ જશે? 1/R એટલે માઇનસ માઇનસ પ્લસ 1/R થઈ જશે. તો અહીંથી f1 ની કિંમત તમને બાળકો મળી ગઈ μ1 - 1 ડિવાઇડેડ બાય R. આ કિંમત આપણે અહીંયા પ્લેસ કરશું. ડન. ચલો હવે આપણે જોશું f2. f2 એટલે શું થાય? તો કે અહીંયા μ2 - 1 બરોબર છે ઇન્ટુ 1/R1. 1/R1 એટલે અહીંયા -R થશે. અને 1/R2 એટલે 1/ઇન્ફાઇનાઇટ. 1/ઇન્ફાઇનાઇટ એટલે શું થાય? 0 થઈ જશે. તો અહીંથી તમને 1/f2 ની કિંમત મળી જશે μ2 - 1 ઇન્ટુ R. પણ આ R કેવો થશે? માઇનસમાં, કેમ કે માઇનસ છે આપણી પાસે. હવે આ બે 1/f1 ને 1/f2 ની કિંમત અહીં રાખી દઈશ. તો અહીંથી 1/f ઇક્વિવેલન્ટ તમને મળી જશે. f1 ની કિંમત શું છે? તો કે સર μ1 - 1 બરોબર છે R. અને f2 ની કિંમત શું છે અહીંયા? 1/f2 ની કિંમત તો કે એ થશે μ2 - 1 ઇન્ટુ -R. હવે આ માઇનસ છે એટલે અહીંયા હું વચ્ચે છે એ માઇનસ લગાડી દઈશ. બસ, હવે તો તમને સિમ્પલ કેલ્ક્યુલેશન કરતા આવડે જ છે. μ1 - 1 માઇનસ μ2 + 1 ડિવાઇડેડ બાય R. આ માઇનસ પ્લસ નીકળી જશે. તો ફાઇનલી મને જે f ઇક્વિવેલન્ટ ડાયરેક્ટ મળી જશે આનું ઊંધું કરીને, તો એ મળી જશે 1/μ1 - 1/μ2. તો આવો કયો ઓપ્શન છે જોઈએ આપણે? એ છે એ ફાઇનલ આન્સર છે. ચલો તો છે ક્વેશ્ચન નંબર 6. આ ક્વેશ્ચન JEE 2019 નો છે. ક્વેશ્ચનમાં એવું કહે છે કે સમતલ્ય બહિર્ગોળ અને સમતલ્ય અંતર્ગોળ લેન્સને વળી પાછા ચોંટાડી દીધા છે. જે સમતલ્ય બહિર્ગોળ છે એનો વક્રી ભવનાંક છે μ2, સમતલ્ય અંતર્ગોળ છે એનો વક્રી ભવનાંક છે μ1,
અને આ સપાટી બેયની વક્રતા ત્રિજ્યા સરખી જ છે આર આર, અને આ સમતલ છે એનું તો તમને ખબર જ છે, સમતલ સપાટીઓ એની વક્રતા ત્રિજ્યા કેટલી થઈ જશે? ઇન્ફાઇનાઇટ, અનંત થઈ જશે, રાઈટ? હાલો હવે ફરી પાછું આપણે જોઈએ ઓપ્શન તમને કેવા આપ્યા છે? f1 f2 f1 f2 r by mu2 mu1 અને 2f1 f2 by f1 f2. હાલો હવે તો તમને મેથડ સમજાઈ ગઈ હોવી જોઈએ. એકવાર તમારી રીતે ટ્રાય કરો, જરૂર પડે તો જ સોલ્યુશન જોજો. હાલો જેમ કીધું તું એમ કે જો લેન્સ ચોંટાડીને આપ્યા તો આપણે શું કરી નાખશું? છૂટું છૂટું કરી નાખશું બધું, રાઈટ? તો આ શું થઈ ગયા? લેન્સ છૂટા થઈ ગયા. ચલો હવે વક્રતા ત્રિજ્યા લખી નાખો. આ લેન્સ માટે r1 બરાબર શું થઈ જશે? r. આ લેન્સ માટે r2 બરાબર શું થઈ જશે? અનંત, ઇન્ફાઇનાઇટ. ચલો આ લેન્સ માટે r1 બરાબર અનંત થઈ જશે. આ લેન્સ માટે r2 બરાબર r થઈ જશે, કેમ કે બહિર્ગોળ સપાટી છે એટલે પ્લસ r લખ્યું. કોઈ એમ ન કહે કે સર આ અંતર્ગોળ છે, તમારે લેફ્ટ સાઈડ થી જોવાનું હોય, બહિર્ગોળ છે એટલે શું થઈ જશે? r. બસ પછી તમને ખબર જ છે એફ ઇક્વિવેલન્ટ નું સૂત્ર શું થશે? તો કે સર 1/f1 + 1/f2, રાઈટ? હવે 1/f1 તમને અહીંથી મળી જશે લેન્સ મેકર્સ થી, 1/f2 આના લેન્સ મેકર્સ લગાડવાથી મળી જશે. બસ તો આપણે જોઈએ, ખાલી કિંમત મૂકશું ડાયરેક્ટ. 1/f1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આનો વક્રી ભવનાંક તમને આપ્યો છે μ2 અને આનો વક્રી ભવનાંક છે μ1. તો આ થશે μ2 - 1 ઇન્ટુ 1/r1. r1 એટલે r અને 1/r2 એટલે ઇન્ફાઇનાઇટ. તો 1/f1 તમને મળી જશે μ2 - 1 ઇન્ટુ r. બરોબર છે? બસ હવે આપણે જોશું 1/f2. 1/f2 એટલે μ1 - 1. મેં તમને કીધું છે કાંઈ ના આપ્યું હોય તો આજુબાજુ હવાધાર લેવાનું, એટલે એકચ્યુઅલી ફોર્મ્યુલા n2/n1 આવે, n1 ની કિંમત 1 થઈ જશે. ઓકે ચલો 1/r1 એટલે શું થઈ જશે? ઇન્ફાઇનાઇટ. હવે આ થશે 1/r, r2 ની કિંમત r છે, બરોબર? બસ તો 1/ઇન્ફાઇનાઇટ છે એ તો થઈ જશે 0. તો μ1 - 1 અહીંયા શું આવી જશે? -r. બસ તો આ બધાયની બેયની કિંમત છે અહીંયા પ્લેસ કરશું આપણે તો તમને મળી જશે f ઇક્વિવેલન્ટ. 1/f1 શું છે? તો કે થશે μ2 - 1 ડિવાઇડેડ બાય r માઇનસ μ1 - 1/r. અહીંયા છે તો પ્લસ પણ આ માઇનસ r છે અહીંયા આવી ગયો એટલે માઇનસ થઈ જશે. બસ હવે ગણતરી કરો, બીજું કંઈ નથી. μ2 - 1 માઇનસ μ1 માઇનસ અંદર જશે એટલે માઇનસ છે પ્લસ થઈ જશે, પ્લસ છે માઇનસ થઈ જશે. આવી રીતે હોય એકચ્યુઅલી, બરોબર છે? ડિવાઇડેડ બાય r. આ શું થઈ જશે? 1/f ઇક્વિવેલન્ટ. ઓકે -1 + 1 છે એ 0 થઈ જશે, એટલે ફાઇનલી તમને અહીંયા f ઇક્વિવેલન્ટ મળી ગયું r ડિવાઇડેડ બાય μ2 - μ1. ઓકે તો શું આન્સર આવશે? જોઈએ, સી આન્સર આવશે. ચાલો વિદ્યાર્થીઓ, આ ટોપિકનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચન છે એ જેઈ એડવાન્સનો છે. આમાં એવું કે છે કે બધાય લેન્સ છે ને એનો વક્રી ભવનાંક તમને આપ્યો છે એ 1.5 છે, અને બધાયની વક્રતા ત્રિજ્યા છે એ કેવી છે? સ્મોલ r. બરોબર છે? તો આ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ તમારે કહેવાનું છે કે આ લેન્સની જોડ છે અને આમાંથી આ કેન્દ્ર લંબાઈ કઈ કઈ થઈ શકશે એ કહેવાનું. હાલો સૌથી પહેલા આપણે એ ની વાત કરી, બરોબર છે? હવે એ માં બે લેન્સ છે, બરોબર છે? આ શું થઈ જશે? f1, આ શું થઈ જશે? f2. લેન્સનું કોમ્બિનેશન તમને ખબર છે 1/f. ભાઈ આની કેન્દ્ર લંબાઈ અને આની કેન્દ્ર લંબાઈ સરખી થશે કેમ કે બે લેન્સ સરખા છે, તો આને ડાયરેક્ટ 2/f લખી શકું. તો આ તમને f ઇક્વિવેલન્ટ શું મળી શકે? f/2 મળી શકે, બરોબર છે? પણ તમારે એ જોવાનું કે એક લેન્સની કેન્દ્ર લંબાઈ છે કેટલી. તો પહેલા એક લેન્સની કેન્દ્ર લંબાઈ મળી જાય મને. આ શું થશે? r1 બરાબર r, r2 બરાબર -r. બરોબર? 1.5 છે તો આપણે બસ લેન્સ મેકર્સ લગાડી n2/n1 - 1 એટલે n2 - 1 એટલે 1.5 - 1 એટલે 0.5, 0.5 એટલે 1/2. બરોબર છે? હવે શું થાય છે? 1/r અને અંતર્ગોળ છે એટલે -r થશે, એટલે 1/r. તો અહીંયા થશે 2/r ઇન્ટુ 1/2. તો આ 2 2 કટ થઈ ગયો, તો f ની કિંમત શું મળી ગઈ મને? r. તો અહીંયા ફાઇનલી મને f ઇક્વિવેલન્ટ મળશે r/2. તો r/2 વાળો ઓપ્શન કયો છે? આમાં. તો આમાં આ છે, આવી રીતે અહીં કનેક્ટ થશે. સમજાય છે વાત? હાલો હવે સેકન્ડ લેન્સ માટે આપણે જોઈએ. સેકન્ડ લેન્સ માટે સેમ અપ્રોચ કરવાની છે આપણે, 1/f1 + 1/f2. બરોબર છે? ચાલો પેલા આ લેન્સ માટે જોઈએ. આ લેન્સની વક્રતા ત્રિજ્યા છે ઇન્ફાઇનાઇટ થશે. આ લેન્સની વક્રતા ત્રિજ્યા છે એ -r થશે. હવે હું કહીશ નહીં શું કામ -r, તમને ખબર હોવી જોઈએ કે અંતર્ગોળ સપાટી છે એટલે -r, રાઈટ? ઓકે બસ લેન્સ મેકર્સ લગાડો તો 1/f ઇઝ ઇક્વલ ટુ, હવે n2 - 1 એટલે 1.5 - 1 એટલે હું ડાયરેક્ટ 1/2 લખતો જઈશ. 1/r1 એટલે ઇન્ફાઇનાઇટ, 1/ઇન્ફાઇનાઇટ એટલે 0. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે તો 1/r. તો અહીંયા f1 મને શું મળ્યો? 2r મળ્યો, રાઈટ?
હવે એવી જ રીતે આ લેન્સ જોઈ લઈ. આ લેન્સમાં શું થઈ જશે? R1 બરાબર R અને R2 બરાબર ઇન્ફાઇનાઇટ થઈ જશે. ઓકે, તો અહીંયા 1/f2 જોઈએ આપણે. એ શું થઈ જશે? 1/2 1/R1 એટલે અહીંયા સ્મોલ r છે, અહીંયા સ્મોલ r છે, કેપિટલ R નથી, સોરી, વક્રતા ત્રીજી. અને -1/r ઇન્ફાઇનાઇટ, r છે એની કિંમત ઇન્ફાઇનાઇટ, તો 1/ઇન્ફાઇનાઇટ એટલે 0 થઈ જશે. તો અહીંથી f2 શું મળ્યો તમને? 2r મળી ગયો. બસ આ બેનું કોમ્બિનેશન છે એટલે શું થશે? 1/f ઇક્વિવેલન્ટ તમને મળશે 1/2r પ્લસ 1/2r એટલે 2/2r, 2 2 કટ, તો f ની કિંમત શું થઈ ગઈ? r. તો અહીંયા f ની કિંમત છે r થઈ જશે. સમજમાં આવે છે વાત? હાલો હવે આની વાત કરીએ આપણે. ચલો હવે સેમ વસ્તુ, સેમ અપ્રોચ આના માટે એપ્લાય કરશું. જો થોડોક લેન્ધી ક્વેશ્ચન છે, બરોબર છે. હવે આ ક્વેશ્ચનમાં શું કરશું? વળી આને નોખા કરી દેશું. જો જી આપણે અત્યાર સુધી કર્યું છે એ જ કરવાનું છે, કંઈ નવું નથી આમાં. હાલો આની વક્રતા ત્રીજી R1 બરાબર ઇન્ફાઇનાઇટ થઈ જશે, આની R2 બરાબર R થઈ જશે, આની R1 બરાબર -R થઈ જશે અને અહીં R2 બરાબર ઇન્ફાઇનાઇટ થઈ જશે. બસ આના માટે લેન્સ મેકર્સ, આના માટે લેન્સ મેકર્સ, આના માટે લેન્સ મેકર્સ લગાડો 1/f1, n2 - n1, 1.5 - 1 એટલે 1/2. R1 શું છે? ઇન્ફાઇનાઇટ, તો એ 0. R2 એટલે -R એટલે અહીંથી મને f1 ની કિંમત શું મળી ગઈ? f1 ની કિંમત મળી ગઈ -2r. અહીંથી જોઈએ 1/f2 ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ R1 એટલે તો કે -r, R2 0 થઈ ગયો, તો અહીંથી મને f2 ની કિંમત શું મળી ગઈ? -2r. બસ તો f જોતો હોય તો 1/f1 પ્લસ 1/f2 કરો તો શું થઈ જશે? અહીંયા -1/2r - 1/2r એટલે શું થશે? -2/2r. 2 2 કટ થઈ ગયો તો f ની કિંમત શું મળી ગઈ મને? -r. તો અહીંયા શું આવશે બાળકો? -r. આ થશે કનેક્ટ. બરોબર, તો વૈધું ઘટ્યું હવે આ છે એ શું થઈ જશે? આની યાર કનેક્ટ થઈ જશે. આપણે એકવાર જોઈ લઈએ, બરોબર છે, અલગથી પાછું ચેક કરીને. હાલો ચલો બચ્ચો, હવે આપણે જોઈએ કે આમાં આ બહિર્ગોળ લેન્સ છે અને આ આવી રીતે લેન્સ છે, રાઈટ. હવે હમણાં જોયું કે આ લેન્સ છે એ આના જેવો જ છે કે નહીં? આની કેન્દ્ર લંબાઈ મને ખબર જ છે, ડાયરેક્ટ f જ આવી હતી, f બરાબર r જ આવ્યું હતું, તમને યાદ હોય તો. ન ખબર હોય તો પાછું જોઈ લઈ. 1/f ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ આ r અને આ -r એટલે 2/r. 2 2 કટ થઈ જશે તો f1 બરાબર શું થઈ ગયું? r. હાલો અહીંયા શું થઈ જશે બાળકો? R1 બરાબર ઇન્ફાઇનાઇટ, R2 બરાબર r થઈ જશે, તો 1/f2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1/2 ઇન્ટુ R1 ઇન્ફાઇનાઇટ એટલે 0, આ શું થઈ જશે? -r. તો આ શું થઈ જશે? f2 બરાબર -2r. બરોબર છે. બસ હવે સમતુલ્ય જોઈ છે તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2, તો f1 છે r, f2 છે -2r, અહીં 2 થી 2 મલ્ટીપ્લાય કર્યો, 2 - 1 એટલે શું થઈ જશે? 1, એટલે 1/2r શું મળ્યો મને? f, તો f શું મળી ગયો? 2r. બસ તો આ કોની યાર કનેક્ટ થશે? આ છે આની યાર કનેક્ટ થશે. બસ ક્લિયર.